નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ। નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીની ઉપસ્થિતિમાં જેપી કોલેજ ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ શરૂ। અંકલેશ્વર પંથકમાં આર્કિટેક્ચર માટે સંશોધનનો વિષય બનીને રહેલ સુગરીનો માળો। પોતાના બચ્ચાને સલામતી અને હૂંફ પૂરા પાડતા સુગરીના માળા કલાત્મક નમૂનારૂપ બની રહ્યા છે। ભરૂચ જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન જેપી કોલેજ ખાતે કરાયું। તાલીમમાં નાયબ કલેક્ટર નિકુંજ પટેલે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું। તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે। સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા માટે તેમણે આહ્વાન કર્યું। પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ વાઘેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ અંગે માર્ગદર્શન સાથે તાલીમ અપાઈ। તાલીમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, ટીડીઓ લાડુ મોર તેમજ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, સરપંચો, તલાટીઓ, આપદા મિત્રો, હોમગાર્ડ, ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ, એનજીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકાર અને ગુજરાત સરકારની સિવિલ ડિફેન્સની ગાઈડલાઇન્સ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 2 જૂન 2025થી 6 જૂન 2025 એમ 5 દિવસ જિલ્લાના કુલ 9 સ્થળો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમ શરૂઆત થઈ ચૂકી છે। લગભગ 10 દિવસ પહેલાં આ માટે એક લિંક અને QR કોડ દ્વારા જિલ્લાના તમામ લોકોને રજિસ્ટ્રેશન માટે એક પ્રેસ નોટ પણ આપવામાં આવી હતી। તાલુકા વાઇઝ કુલ ટોટલ 2580 સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સનું રજિસ્ટ્રેશન થયેલું છે। NSS, NCC, NYKS અને બીજા કેડેટ્સ અને હોમગાર્ડ્સ વોલન્ટિયર્સ પણ આ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંકલેશ્વરમાં સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો પર સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વરમાં મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RS વાડા, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા। આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે। સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા માટે અધિકારીઓને આહ્વાન કર્યું હતું। અંકલેશ્વર સિવિલ ડિફેન્સની તાલીમમાં મેં સ્વૈચ્છિક રીતે રજિસ્ટ્રેશન કર્યું છે અને સ્વૈચ્છિક રીતે ભાગ લીધો છે અને સિવિલ ડિફેન્સની તાલીમમાં આજે પ્રથમ દિવસ છે, જેમાં આજે મેં કૃત્રિમ અને કુદરતી બંને વિશેની બેઝિક માહિતી જાણવા મળી છે અને કુદરતી આફતો વિશે પણ જાણવા મળ્યું છે અને આજ પછી કોઈ પણ જગ્યાએ જો કુદરતી આફતો સર્જાય તો અમે હંમેશા મદદ કરવા માટે તત્પર રહીશું। આજરોજ અંકલેશ્વર મુકામે નાગરિક સંરક્ષણ વિભાગ તરફથી સ્વૈચ્છિક વોલન્ટિયર્સની જે યાદી નોંધવામાં આવી હતી તેવા નાગરિકોને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે। આ તાલીમ વર્ગ તારીખ 2 જૂનથી 6 જૂન સુધી રાખવામાં આવેલ છે। આમાં કુદરતી આફતો, આગ, સંકટ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે સુસજ્જ થવાનું તેનું માર્ગદર્શન આપવામાં આવશે અને આ દરેક વિષયના નિષ્ણાંત અધિકારીશ્રી દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવનાર છે। વાલિયા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે સોમવારની સાંજે સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો હતો। ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત સોમવારના રોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે વાલિયા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે સોમવારની સાંજે સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો હતો, જેમાં આપાતકાલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તેમજ તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદ થઈ શકાય તે હેતુથી નાગરિકોને સંરક્ષણ તાલીમ અપાઈ હતી। આ કાર્યક્રમમાં મામલતદાર શ્રદ્ધા નાયક, વાલિયા પોલીસ મથકના MB તોમર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર પંથકમાં નયનરમ્ય વાતાવરણમાં આજકાલ હૃદયને ઠારે તેવા દ્રશ્યો ગોચર થાય છે। વૃક્ષોની દાળો પર ઝૂલતા નયનરમ્ય સુગરીના માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગરીનો માળો એક સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે। પક્ષી સૃષ્ટિમાં સુગરી નામનું નાનેરું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે। પક્ષીઓ માળા બાંધે અને અંતે લોકોના દીવાન ખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે। સિમેન્ટ, કોન્ક્રીટના જંગલોના વ્યાપ સાથે સુગરીએ આમ તો અવાવરૂ જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે,
સુગરીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બિનમૂળ નમૂનારૂપ બની રહે છે. સૂકા ઘાસ અને તણખલાની મદદથી સુગરી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં 1 સપ્તાહ જેટલો સમય વીતી જાય છે. બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂઝ એ માત્ર સુગરીના માળામાં જોવા મળે છે. માળાના નીચેનો ભાગ પ્રવેશ દ્વાર, ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલ્કિ ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂંફ પેદા કરે છે. સુગરી મોટાભાગે કાંટાળા ઝાડ ઉપરની ડાળીઓ ઉપર માળો બાંધે છે, જેથી સાપ કે અન્ય પક્ષીઓ ઈંડાને નુકસાન ન કરી શકે. બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગરીનો માળો સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે. આજે આપણે પક્ષી જગતમાં એક એવું પક્ષી કે જેનું નામ સુગ્રીવ તરીકે આપણે ઓળખીએ છીએ, જેમને બાયા વ્યુઅર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેને આપણે લોકલ ભાષામાં સુગરી અને દરજીડો તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે ચકલીથી થોડું મોટું એવું એક પક્ષી છે. અને એ પક્ષીની આપણે ખાસિયત જોઈએ તો તેમનો માળો અથવા એના ઘર બાંધવાની જે કળા છે એ એમની મુખ્ય ખાસિયત છે. આપણે જોઈએ તો એ પોતાનું ઘર ચોમાસાની સિઝનની પહેલાં એવી રીતે બનાવે છે કે તેમાં પાણી પણ જતું નથી અને એવી રીતે એનું ઘર બનાવે છે કે જે આપણે જે આર્કિટેક્ચર કહીએ અને જે આપણા ઘરો જે બનાવે છે, ડિઝાઇન કરે છે, એવી રીતે પોતાનું ઘર એવી રીતે ડિઝાઇન કરીને બનાવે છે કે જેમાં સાપ પણ એના ઈંડાને અથવા એના બચ્ચાને નુકસાન કરી શકતો નથી. અને એ એવી જગ્યાએ માળો બનાવે છે જેવી કે કાંટાળી કોઈ વનસ્પતિ હોય અથવા ઊંડા કૂવા હોય કે જ્યાં અન્ય કોઈ જીવ પહોંચી ના શકે અને પોતાના બચ્ચા અથવા ઈંડાના નુકસાન ન કરી શકે. ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ મોટું આર્થિક કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવી છે. ટૂંક સમયમાં SITની પણ જાહેરાત થાય છે. તપાસ માટે 3 જુદી જુદી ટીમો રચવામાં આવી છે, જેમાં 3 અધિકારીઓને આ ટીમોની આગેવાની સોંપવામાં આવી છે. આ ટીમોએ 3 તાલુકાઓમાં પંચ કેસની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે હાંસોટ તાલુકામાં તપાસ ટીમોએ ધામા નાખ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો લેવાની કામગીરી આજે બીજા દિવસે પણ સતત ચાલુ રહી છે. વેરાવળ સ્થિત 2 ખાનગી એજન્સીઓએ ભરૂચ જિલ્લાના 58 ગામોમાં ₹7.30 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની આશંકા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે. ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હવે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITની રચના કરવામાં આવશે. આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તપાસ માટે DYSP કક્ષાના અધિકારીની નિમણૂક અપાઈ તેવી માહિતી મળી રહી છે. બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી, પરંતુ 2-3 વર્ષ પછી તપાસ થાય છે, જે અયોગ્ય છે. સરકારે મનરેગા જેવી યોજનાઓની સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે. આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે. આ યોજના પાછળ જોડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ, રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે. આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે. એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી કે DRD નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે. જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે. હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રકારે કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ. જ્યાં રોજગારી તો મળે છે, પરંતુ જ્યાં 60-40ના રેશિયોની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો. તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું. આ તો હું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી. આમાં કેટલાક
આખર પછી નીચેના માણસો મરી જાય, નીચેના માણસો મરી જાય. જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે. કોઈ પણ તપાસની અંદર મનરેગા કે કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે. મારે તો એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરવી જોઈએ. ગડબડ થઈ તે માટે બધા જ જવાબદાર છે. મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, ડીડીઓ જવાબદાર છે, ડીઆરડી નિયામક જવાબદાર છે. ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં મુખ્ય માર્ગોને અડીને ઉભા કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ શહેરના કોલેજ રોડથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગ પર ટ્રાફિકની અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. માર્ગના સેન્ટરથી 22 મીટર સુધીમાં કરાયેલા દબાણ હટાવવાની કવાયત હાથ ધરાઈ હતી. દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈ ઘર્ષણ ન જણાય તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કોલેજ રોડ પર ખાણીપીણીની મોડી રાત સુધી ચાલતી હાટડીઓ, હોટલોના કરાયેલા દબાણો દૂર કરવામાં આવતા દોડધામ મચી છે. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાનો આરોપ સાથે ડીઈઓને આવેદનપત્ર પાઠવાયું. હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ, બુક, નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રૂપિયા 25 થી 30ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂપિયા 50 થી 60માં વેચાઈ રહી છે, જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઊંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે. વાલીઓને ખાસ દુકાનમાંથી સ્ટેશનરી, યુનિફોર્મ, શૂઝ લેવા કરતા દબાણ અને ગેરકાયદે પડાતી ફરજ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. ગુજરાત રાજ્યની અંદર 9 જૂનથી શૈક્ષણિક વર્ષનું નવું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે શિક્ષાનું વેપારીકરણ કરનારા શિક્ષણ માફિયાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપેલા સૂચનોનું અવગણના કરી રહ્યા છે. કોઈપણ ખાનગી શાળા ભરૂચ જિલ્લાની અંદર કોઈપણ વાલીને ચોક્કસ દુકાનેથી અથવા સંસ્થામાંથી ચોપડા ખરીદવા કે યુનિફોર્મ ખરીદવા માટે દબાણ ન કરી શકે તેનું સરકાર દ્વારા સૂચન બહાર પાડેલું છે. તેમ છતાં પણ એનકેન પ્રકારે વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે. શાળા સંચાલકો દ્વારા દુકાનો સાથે કમિશન સેટ કરી બજાર કરતાં વધુ કિંમતની અંદર ખરીદી કરવી પડી રહી છે. સ્કૂલોની અંદર એટલી હદે મનમાની વધી ગઈ છે કે એક વર્ષે ખરીદેલા અભ્યાસક્રમના ચોપડા પાછલા વર્ષના વિદ્યાર્થીઓને કામ પણ નથી લાગતા. દર નવા વર્ષે નવા અભ્યાસક્રમના ચોપડા બહાર પાડે છે, જેથી ફરજિયાતપણે અભ્યાસક્રમના ચોપડાઓ પસ્તીમાં કાઢવામાં આવે છે. એક ખૂબ જ દુઃખદ ઘટના છે શિક્ષણ જગત માટે. આ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં યુવતીના ઘરમાં ઘૂસી 2 પૂર્વ પ્રેમી સહિત 4 ઈસમોએ બાથરૂમમાં કપડાં બદલતી યુવતીને ખેંચી પરિવાર સાથે માથાકૂટ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં એક રેસિડેન્સીમાં રહેતા 32 વર્ષીય યુવાન પોતાના પરિવાર સાથે દમણ ખાતે ફરવા ગયા હતા. જેઓ મોડી રાતે અંકલેશ્વર આવ્યા હતા અને ભાડાના વાહનમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા નંબરથી 2 વાર ફોન આવતા યુવાને તેને રિસીવ નહીં કરતા ફરી એ જ નંબર પર ફોન આવતા યુવાને ફોન ઉપાડતા જ અજાણ્યા ઈસમે અપશબ્દ ઉચ્ચારી ઘરની બહાર નીકળ, હું આવું જ છું કહી ફોન કટ કરી દીધો હતો. જે બાદ એક ઓડી કારમાં આવેલ 4 ઈસમોએ યુવતીના ભાઈને કઈ સમજે તે પહેલા માર મારી યુવતી અંગે પૂછતા તે બાથરૂમમાં કપડાં બદલી રહી હોવાનું કહેતા ચારેય પૈકી એક યુવાને બાથરૂમનો દરવાજો તોડી યુવતીના વાળ પકડી અર્ધનગ્ન હાલતમાં બહાર ખેંચી તેને અને તેના ભાઈ તેમજ ભાભીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસમાં ફરિયાદ આપશે તો પોલીસ પણ મારું કંઈ નહીં બગાડી શકે તેવી ધમકી આપી હતી. છેડતી અને મારામારી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુન્હો નોંધી યુવતીના બંને પૂર્વ પ્રેમી રામ મિશ્રા, અભય મિશ્રા, સુફિયાન સહિત 4 ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું. સોમવાર તારીખ 2 જૂનના રોજ ભરૂચના માતરિયા તળાવ ખાતે વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની દ્વારા પર્યાવરણ જનજાગૃતિ માટે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં જીપીસીબીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલિથીન અને પ્લાસ્ટિકની બેગથી થતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે કોટન બેગ વિન્ડિંગ મશીન ગ્રાસિમ કંપની દ્વારા શહેરીજનો માટે અર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના એસડીએમ મનીષા માનાણી જીપીસીબી ભરૂચ તથા અંકલેશ્વરના રિજિયોનલ ઓફિસર શ્રી ગ્રાસિમ એપોક્સી ડિવિઝનના યુનિટ હેડ રાકેશ ચોકસી, એજીએમ હેમરાજ પટેલ, એચઆર હેડ રેણુ માથુર, સેફટી હેડ સંજીવ વર્મા, સંકિત શાહ, ઘનશ્યામ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભરૂચની પ્રજા માટે ઓટોમેટિક કોટન બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શક્તિનાથ શાક માર્કેટ નજીક આ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે, જેનો ઉપયોગ શહેરીજનો કરી શકશે અને પર્યાવરણ અને પ્રકૃતિના જતનમાં સહભાગી થઈ શકશે. હું ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વિલાયતમાં કામ કરી રહ્યો છું. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના ઉપલક્ષે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીના સાનિધ્યમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચના આરઓ શ્રી વાગમસિંહ સાહેબના ગૌરવની હેઠળ આજે આ એક્ટિવિટી રાખેલ છે, જેમાં પ્લાસ્ટિકના પ્રિવેન્શન ઉપર અમે લોકો એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવાના છે. અને એમાં આજનું પ્લાસ્ટિકનું જે મેજર પોલ્યુશન થઈ રહ્યું છે તે પ્લાસ્ટિકની થેલીઓને લીધે થઈ રહ્યું છે. તેના માટે એક બેગ વેન્ડિંગ મશીનનું અહીંયા લોકાર્પણ કરવામાં આવશે અને તેની સાથે અમારી ગ્રાસિમની ટીમના એમ્પ્લોઈઝ ટ્રી પ્લાન્ટેશન પણ એક્ટિવિટી અહીંયા કરી રહેવાના છે. આ કાર્યક્રમ નિમિત્તે અમે વિવિધ રીતે પ્રદૂષણ જે પોલ્યુશન્સ છે એને કેવી રીતે રોકી શકાય અને ખાસ કરીને જે પ્લાસ્ટિક્સ છે આ પ્લાસ્ટિક્સને આપણે કેવી રીતે આ નિસર્ગમાંથી ઓછું કરી શકીએ, ઓછું વાપરી શકીએ એવા પ્રયત્નો ગ્રાસિમ કંપનીએ અગ્રેસર રહી અને કરી રહ્યા છે. ભરૂચમાં વ્યવસાયિકારો જોગ અગત્યની સૂચના. ભરૂચ નગરપાલિકા વ્યવસાયી વેરા શાખા દ્વારા ભરૂચ હદ વિસ્તારમાં આવેલ તમામ ધંધાકીય સંસ્થાઓને જણાવવામાં આવે છે કે 2025-26ના વર્ષનો તેમજ પાછલા વર્ષનો બાકી પડતો વ્યવસાયી વેરો ભરપાઈ કરી જવો, અન્યથા સરકારશ્રીના 2022ના પરિપત્રના આધારે કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ ધંધાકીય સંસ્થાઓએ નોંધ લેવી. વાલિયા પોલીસે રૂંધા ગામના બસ સ્ટેશનથી ઉભારિયા તરફ જતા માર્ગ ઉપરથી મોપેડ પર લઈ જતા વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડ ગામેથી ડીઓ મોપેડના પગ મૂકવાની જગ્યા પર પ્લાસ્ટિકના થેલામાં વિદેશી દારૂનો જથ્થો ભરી રૂંધા ગામ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે રૂંધા ગામના બસ સ્ટેશનથી ઉભારિયા તરફ જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 8,000નો દારૂ અને મોપેડ મળી કુલ 43,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રૂંધા ગામના લીંબડી ફળિયામાં રહેતો બુટલેગર અજય ઉર્ફે પોણીઓ જીવન વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં 21 વર્ષીય ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડ. 10 ગુનામાં સંડોવણીનો ભેદ ઉકેલાયો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ 2004ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ધરમસિંહ ગુરુ બચ્ચનસિંહ સિકલીગર મહારાષ્ટ્રના પરંતુ જાલના ખાતે રહે છે. એલસીબી ટીમને તાત્કાલિક મહારાષ્ટ્રના જાલના ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવી હતી. તપાસમાં ગયેલ ટીમ દ્વારા જાલના ખાતે વોચ કરી છેલ્લા 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા ગુન્હાની કબૂલાત કરી હતી. આરોપીને ભરૂચ તાલુકા પોલીસને સોંપ્યો છે. આરોપી ઘરફોડ સહિતના 10 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃતકાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરાયું. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારતના અમૃતકાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ પર એક વિશેષ કાર્યશાળાનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં કરવામાં આવ્યો. મુખ્ય વક્તા તરીકે હિતેશ પટેલ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા. આ કાર્યશાળામાં 2014થી 2025 સુધીના વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો, જાહેર કલ્યાણ યોજના અને સુશાસનની વિવિધ પહેલોનું વિસ્તૃત રૂપે વર્ણન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ વિષયને લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓને લઈ અને પ્રજા વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક લીડર એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 11 વર્ષની સિદ્ધિના સંદર્ભમાં ભરૂચ જિલ્લા ખાતે આજે કાર્યશાળાનું આયોજન થયું છે. આવી કાર્યશાળા સમગ્ર દેશમાં યોજાઈ રહી છે અને નરેન્દ્રભાઈના શાસનના એટલે સેવા દ્વારા સુશાસન
અને ભય ભ્રષ્ટાચારની મુક્તિ અને ગરીબોનું કલ્યાણ એ ઉપલક્ષમાં જે કંઈ એમના કાર્યો થયા છે એ કાર્યોને લઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાટલા બેઠકો યોજાશે. ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના વિશ્વાસઘાતના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી. ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે રાજસ્થાનના જોધપુર ખાતે તપાસમાં ગયા હતા. દરમિયાન મળેલી બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે દહેજ મરીન પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપી રામ સ્વરૂપ મોહન રામ સુથારને ઝડપી પાડ્યો હતો. તેને દહેજ મરીન પોલીસને હવાલે કરાયો હતો. આરોપી વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે. અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક નવા બનેલા રસ્તામાં ભ્રષ્ટાચાર ઉભરીને બહાર આવ્યો. વાહન ચાલકોને હાલાકી પડી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક નવા બનેલા રોડની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. તાજેતરમાં જ અંકલેશ્વરમાં વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે રસ્તાના નવીનીકરણમાં ગુણવત્તા નીવે મુકાઈ હોય તેમ સામે આવી રહ્યો છે. કમોસમી વરસાદ વચ્ચે તાજેતરમાં બનેલો રોડ ઉબડખાબડ થઈ ગયો છે. નર્મદા મૈયા બ્રિજ નજીક ભૂતમામાની ડેરીથી વલિયા ચોકી સુધી માર્ગ મરામત કાર્ય કરાયું હતું. હાલમાં જ સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં રસ્તાની દુર્દશા થઈ જતા રસ્તો બનાવવામાં હલકી કામગીરી અને મટીરીયલ્સ વપરાયું હોવાની બુમરાણ વાહન ચાલકો અને લોકોમાં ઉઠી રહી છે. માર્ગના નવીનીકરણમાં ખાઈકીની બુમરાણ ઉઠી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ. નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીની ઉપસ્થિતિમાં જેપી કોલેજ ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ શરૂ. અંકલેશ્વર પંથકમાં આર્કિટેક્ચર માટે સંશોધનનો વિષય બનીને રહેલ સુગરીનો માળો. પોતાના બચ્ચાને સલામતી અને હૂંફ પૂરા પાડતા સુગરીના માળા કલાત્મક નમૂનારૂપ બની રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.